આણંદ જિલ્લાની મહિલા શક્તિ સેના દ્વારા આશા ફેસિલિટેટર બહેનોની સમસ્યાઓ અંગે જિલ્લા કલેક્ટર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। આવેદનપત્રમાં જણાવાયું કે આશા બહેનો આરોગ્ય સેવા માટે ગામે ગામ રાત દિવસ નિષ્ઠાપૂર્વક સેવા આપે છે, છતાં તેમને યોગ્ય વેતન મળતું નથી। સરકાર તરફથી મળતી ₹2000 જેટલી ફિક્સ પે ખૂબ જ ઓછું છે, જેને કારણે જીવન નિર્વાહ કરવો મુશ્કેલ બની ગયો છે। મહિલા શક્તિ સેનાએ આવેદનપત્રમાં મુખ્ય માંગણીઓ રજૂ કરી હતી, જેમાંથી કેટલીક આ મુજબ છે। આશા બહેનોને કાયમી કર્મચારી તરીકે માન્યતા આપવી, માસિક ફિક્સ પે વધારી ઓછામાં ઓછું ₹12,000 કરવું, કામની સાથે વીમો અને પેન્શનની સુવિધા આપવી, ડિલિવરી કેસ તથા રાત્રિના કામ દરમિયાન વધારાનું ભથ્થું આપવું, દરેક વર્ષે યુનિફોર્મ તથા સારું કાપડ પૂરું પાડવું, 180 દિવસની પ્રસૂતિ રજા સહિતની સુવિધાઓ આપવી, 10 લાખ રૂપિયાની જીવન સુરક્ષા પોલિસી વધુ કરવી। આશા બહેનોનું કહેવું છે કે આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓ જેમ કે HBNC, HBYC, PMJY, NCED વગેરેમાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ છે, છતાં યોગ્ય માન સન્માન અને વેતન મળતું નથી। મહિલા શક્તિ સેનાએ ચેતવણી આપી કે જો તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધીનગરમાં વિશાળ આંદોલન કરવામાં આવશે। અમે આશા વર્કર બધા બહેનો છે, એક આશા બહેનો છે। અમે અમારા પ્રશ્ન હક માટે અમે લડવા કહેવા માટે આવ્યા છીએ। સમાન કામ સમાન વેતન, અને અમે 2009 થી નોકરી કરીએ છીએ। ઇન્સેન્ટિવ પાછા અમારી બંધ કરે, અમને સમાન વેતન આપે, અમને ફિક્સ પગાર આપે, અમારને જો APL BPL માંથી મળી બધી। અમે રાત દિવસ કડી મહેનત કરીએ છીએ, તાપ નહીં જોતા, તડકો નહીં જોતા, દિવસ નહીં જોતા, રાત નહીં જોતા। અમે જ્યારે અમારો ફોન આવે કે બેનને બીમારી થઈ, દુખાવો ઉભરે તો તરત જ અમે જઈ હોસ્પિટલમાં પહોંચી છે કે લાભાર્થી સુધી અમે પહોંચે છે, અને એની તમામ સેવાઓ લાભાર્થીની જે રજૂઆત હોય, ભલે ડિલિવરી અમારે પેટલાદથી આણંદ લાવવાની થાય સિવિલમાં તો અમે લઈ જઈએ, સિવિલમાંથી અમને એમ કે કરમસદ મેડિકલમાં લઈ જવાનું, મેડિકલ અમે પહોંચીએ, મેડિકલમાં જાય તો મેડિકલ વાળા એમ કે બેનને આયુષ્માન કાર્ડ નથી, ફલાણું છે, ટેકનું છે, અમે બધી સુવિધા અમે આયુષ્માન કાર્ડ કઢાવીએ, અમે જે કે બધું કરીએ છીએ। તો પ્રમાણે અમને મહેનતાણું આપવામાં 2009 થી અમારા ચાલે છે। ઘણી વખત વારંવાર અમે રજૂઆત કરવા છતાં અમારું મહેનતાણું પૂરું મળતું નહીં અમને અમારી। અને અમને ઓનલાઈન કામગીરી કરવા માંગે છે, ટેકોનીમાં તમે આ એન્ટ્રી કરો, પેલી એન્ટ્રી કરો, અમારી પાસે મોબાઈલ પણ નથી, અમે કરવાની ના નથી, અમે કરવા તૈયાર છીએ, પણ અમને મહેનતાણું સરખું મળવું જોઈએ ને। અમે કરીએ તો એના માટે અમારો મોબાઈલ ના જોઈએ, અમને એ પ્રમાણે અમને મહેનતાણું ના જોઈએ।